કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે। અમિત શાહ મહેસાણામાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે। નવનિર્મિત શ્રી ગોવર્ધનનાથજી મંદિરનું ઉદ્ઘાટન કરશે। શેઠ જીસી હાઈસ્કૂલમાં વિદ્યાભવનનું તેઓ ઉદ્ઘાટન કરશે અને શેઠ જીસી હાઈસ્કૂલમાં સાંસ્કૃતિક ભવનનું પણ ઉદ્ઘાટન કરશે। ત્યારે આજે વિવિધ વિકાસ કાર્યોની અમિત શાહ ભેટ આપશે। મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ હાલ કાર્યક્રમ સ્થળ પર ઉપસ્થિત રહ્યા છે। સાંસ્કૃતિક ભવનનું આજે લોકાર્પણ થવાનું છે। મહેસાણામાં વિવિધ કાર્યક્રમોમાં અમિત શાહ હાજરી આપશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપશે। ઓનલાઈન પર સંવાદદાતા તેજસ જોડાઈ ચૂક્યા છે। તેજસ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આજે કેવો કાર્યક્રમ રહેશે? કયા કયા વિકાસ કાર્યોની ભેટ આપશે? બિલકુલ મિત્તલ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે મહેસાણા જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે। મુખ્ય વાત કરીએ તો વિજાપુરના પીલવાઈ ખાતે જે છે તે વિવિધ કાર્યક્રમમાં જે હાજરી આપવા માટે આવી રહ્યા છે। હાલમાં તો વિજાપુર તાલુકાના પીલવાઈ ગામમાં કહી શકાય કે ગોવર્ધનનાથનું મંદિર જે છે ત્યાં આગળ મંદિરમાં મૂર્તિની સ્થાપના પ્રસંગે જે છે તે હાજરી આપવાના છે। ત્યારબાદ શેઠ શ્રી જીસી હાઈસ્કૂલ ટ્રસ્ટ સંચાલિત હાઈસ્કૂલના કાર્યક્રમમાં જે છે તે અમિત શાહ હાજરી આપશે। જેમાં સ્કૂલમાં જે છે તે સાંસ્કૃતિક ભવન અને વિદ્યા ભવનનું ઉદ્ઘાટન જે છે તે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે કરવામાં આવશે। એટલે કહી શકાય કે વિવિધ જે છે તે કાર્યક્રમમાં હાજરી આપીને જે છે તે હાલમાં તો અમિત શાહ જે છે તે મહેસાણાની મુલાકાતે આવી રહ્યા છે। જી બિલકુલ, આભાર માહિતી બદલ।